ઘાસ તો જબરજસ્ત છે ભાઈ. નાના જોરદાર ઘાસ છે. નાના પતંગ ઉડાડીને થાકી ગયા. પતંગ ઉડાડીને થાકી ગયા નાના. અને તાણે હું વગડીઓ કપાઈ જઈ. આજ તો ગોટા બનાવશું તારા જબરજસ્ત. ચાર ગોટમણો ખાઈ જો અને આ કોથમી કરીને થાકી જો. કોથમી હા કોથમી તો આરે ને. કોથમી તો જબરજસ્ત વાઈ છે પાછી. અને મારા તો ગોટા બનાવવાના છે ને તે કોથમી લેવી પડશે. અને કોથમી તો જોરદાર છે. અને હું એને જેણી છે ને બેટી લઉં. અને પત્તો જ લેવો. બેટી તો લઈએ ને તો પાછી ફરીવાર ને પાછી કોમ લાગે. કારણ આ સૂંટી નાખીએ તો પછી કોમમાં ના આવે. કોથમી તો જબરજસ્ત થઈ છે. અને આ તો ગોટા એવા બનાવવાના છે ને કદી ખાધાય ના હોય એવા ગોટા બનાવવાના છું પાછા. હા તાણે કદી ગોટા નહીં ખાધા હોય. હા એવા જબરજસ્ત બનાવવાના છે. અને મારા મહેમાન આવ્યા તો તે પાછો છે ને મેં પણ કેળો લાવ્યો તો તાણે. અને એ કેળોના પાછા મારા આજે ગોટા બનાવવા છે. હવે ભણો કે મોમાં આજ તો આઈટમ નવી બનાવો. ના નવી આઈટમ બનાવો. હાર તાણે કીધું આજ તો એવી આઈટમ બનાવી છે ને જબરજસ્ત આઈટમ બનાવી છે પાછી. તાણે કદી ભણાય છે જો કદી આવા ગોટા ખાધા. એ તો ખાધા હોય પણ પેલા મેથીના ગોટા ખાધા હોય એવા ખાધા હોય. નાના આવા ગોટા તો ભણાય કદી જિંદગીમાં નહીં ખાધા હોય પાછા. તાણે લેવાનો તાણે મારા કોથમી હવે ખાસી થઈ જશે તો હું લઈને પાછો જઉં. વાળ હોશ કરીને થાક્યો ને મોમાં આવતા નહીં હોય. એક બાજુ ભૂખ લાગી છે કંટાળી ગયો હું તો. શું કરે છે નાના ભોણો? શું કરે છે ભોણા? શું કરે તું તો? આ વાળો જ કરું છું. બે હવાનો તને મોકલ્યો તો તે કીધું આ બધા કોટા પડ્યા છે તે કીધું હરખા કરીએ. નાના હરખા કર્યા તી? આ કરે ને. હા તે આ બધા શેઢા ઉપર બધા કોટા નાખવાના. આમ થોડા સાઈડમાં કર. સાઈડમાં જ કરું છું. પણ ભૂખ લાગી છે શું કરો છો રે? બનાવ્યું અલે આ ભોળા કોમ તો કશું કર્યું નહીં. તને તો તું ભૂસો થઈ ગયો નાના. એટલી વારમાં ભૂખ ના લાગે? આ કોમ તો કરી દો. અલે આ કોમ તો આ તો અમે છે ને આખો દાડો કોમ કરીએ છીએ ને તોય અમને ભૂખ લાગતી નહીં. અને તું હવારોનો આવ્યો છે અને હજી દાડો જેટલો રાખવા આવ્યો છે એમાં તો તું ભૂસો થઈ ગયો નાના. ભૂખ તો લાગે કોઈ કોમ કરી હોય ભૂખ તો લાગે જ કદાચ. સારું ભણા કશો વાંધો નહીં. હું તને ખાવાનું બનાવું. તારે શું ખાવું છે ખબર છે? ખબર છે તને હું ખાવું છે આજે? ગમે તો બનાવો સારું બનાવું. ના એવું બનાવું ને એ ભણા તું મને વગાડીશ એવું બનાવ ને કે તારી આમ જીવનમાં કદી આમ કશું ખાધું ના હોય ને એવું બનાવું છે. હું બનાવવાનું છું ખબર છે? કેળોના ગોટા બનાવવાના છે. તાણે જબરજસ્ત બનતી ગોટા તું જોજે ને. બાકી આ તો જલસો પડી જાય. હા મોજ આવી જા. લે હું જઉં તાને હેડ. આ જરા ના જલ્દી બનાવજો. એ હા ભોણા હા. વેલકમ ટુ દેશી જલસો. કેળાના ભજીયા.
લે ભોળા બોલા મામા. અલે લાકડો જ નતો ને હું કરું યાર તું લાકડો લેતો અને તને દેતવા હળગાવશું ને તાને ગોટા બનશી નાના તાને ભજીયો બનશી તાને લાકડો વગર તું ચોથી બનશી આ રહ્યો ને લાકડો. હું જાઉં છું તું લાકડો લઈને આય પાછો ઈ કરો હા, આ ભેગો કરીને પાછો બરોબર લઈને આવું. ટેકો કરાવ કે હા કરાવું. તાને એવો પાછો બે સાઈડ થી કાપી નાખવો પડશે હવે પાછો ચૂલો બુલો હળગાવું તાને ભોણો તો હજી લાકડો લઈને આવ્યો નહીં તારા ભોણો તો હજી લાકડો લઈને આવ્યો નહીં ભોણો તો હજી લાકડો લઈને આવ્યો નહીં ને મારે શું કરવાનું અને કે હમણાં આવું છું હજી આવ્યો નહીં બોલો આયો મામા હું તો લાકડો લઈ આવ્યો હા હું ચારનો રાહ જોઈ રહ્યો તો ભોણો આવે ડુંગળી. તેલ કેળા ડુંગળી મરચા કોથમીર બેસન
ગોટા જેવા બન્યા છે એક નંબર. હા ગોટા બનાવ્યા તો જબરજસ્ત કેળોના ગોટા બનાયા છે બાકી હા એક નંબર ગોટા બનાવ્યા હો ભાઈ. અને તું તો બે બે હાથે કોઈ છે ને હા પણ આ મરચો બરચો ઠોકો પાછા હા. મારે તો ખાવું છે એમની એમ. ઓહો ગોટો તો બાકી એક નંબર બન્યો છે ભાઈ એક નંબર આહાહા, જબરજસ્ત બન્યો છે. અલે એ છોકરા તું અમાય 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 લે ખા ગોટો ખા. હા કેવો બન્યો હા મસ્ત બન્યો ને હા તને ખો લે તારે ડુંગી ખાવી હે ડુંગી નહીં ભાવતી લે ડુંગી ખાવી પડે આ તો ડુંગી ગોટા ખાઈએ ને તો હા મોજ આવી જાય કારણ હું ખાઉં હું એ ખાઉં તાને મને થોડો થોડો ખાવ પાવો જતું રહેવા દે મને જતું રહેવા દે